જય વિહતમાં જય માતાજી મિત્રો, ચાલો આપણે આજે જઈએ વડારી વિહત માતાજીના મંદિરે। રાજકોટથી ભાવનગર હાઈવે ત્રંબા ગામથી 4 કિલોમીટર વડારી ગામ પહેલાં જ વિહત માતાજીનું મંદિર આવી જશે। આપણે હવે ત્રંબા ગામ વટી ગયા છીએ, હવે થોડાક આગળ જઈશું એટલે વડારી ગામ આવી જશે। ધીમે ધીમે હમણાં આગળ આપણે પહોંચી જ જઈશું। હવે જો વડારી ગામ મિત્રો આવી ગયું છે। જય ચામુંડામાં। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો। ચાલો હવે આપણે આગળ જઈએ। ચાલો મિત્રો, આપણે હવે વડારી વિહત માતાજીના મંદિર વિશે જાણી। વડારી વિહતમાં સ્વયંભૂ પ્રગટ થયેલ છે। જ્યારે ચામુંડા માએ ચંડ મુંડનો સંહાર કરી અહીં કણે વિસામો લીધો હતો। વિસામો લીધા પછી અમર્યા દૈત્ય હાહાકાર મચાવી દીધો હતો। દેવોએ સાથે મળી માતાજીને અરજ કરી, ત્યારે માતાજી પ્રગટ થયા। તેઓ મને શા માટે જગાડી? બધાય દેવોએ આ વાત કરી કે અમને અમર્યા દૈત્યથી ઉગારો। ભગવતી ચામુંડા માએ 18 ભુજામાંથી 20 ભુજા ધારણ કરી એટલે વિહતમાં કહેવાણા। અમર્યા દૈત્યનો સંહાર કર્યો એટલે 20 ભુજાળી વિહતમાં કહેવાણા। જય વિહતમાં જય માતાજી। ચાલો હવે હું તમને વિહત માતાજીના મંદિરના ઉપરના દર્શન કરાવું છું। જો આપણે હવે વિહત માતાજીના મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છીએ, તો જય માતાજી જય વિહતમાં મંદિરના દર્શન કરી લ્યો। મારી ચેનલ તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો। જય વિહતમાં।